નમસ્કાર, હું છું ઋષિ કુમાર. આયુ લાઈફ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સ્વાસ્થ્ય સંવાદની શ્રેણીમાં આજે ખૂબ જ મહત્ત્વનો વિષય છે. વિષય મહત્ત્વનો એટલા માટે છે કે આ વિષય પર જાહેરમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયાના જે બધા માધ્યમો છે એના ઉપર બહુ ઓછી ચર્ચા થાય છે. કેમ કે આ એડિક્શન, લત, વ્યસનની વાત છે અને બહુ બધો વર્ગ, ખાસ કરીને આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો વર્ગ જે છે એ આનાથી ગ્રસ્ત છે. લોકોને એવો ખ્યાલ આવે છે કે આ વસ્તુ સારી નથી, પરંતુ એમાંથી મુક્ત કેવી રીતે થવું એનો માર્ગ જે છે એ લોકોને ખબર નથી, અથવા તો એ વિચારની સાથે જ તે એનામાં એક પ્રકારની એવી વસ્તુ આવા સામેલ થઈ જાય છે કે પછી એ મુક્ત થઈ શકતા નથી, સહેલાઈથી થઈ શકતા નથી, અથવા પોતાની સાથેનો આસપાસનો વર્ગ એવો હોય, વારંવાર પાછું એ એક વખત છોડ્યું હોય તો પાછું ફરીથી લાગી જાય. અને આજની ચર્ચામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા સાહેબ. નમસ્તે. આજ અમે ખાસ અષ્ટાંગ આયુર્વેદ ધામ આવ્યા છીએ, પરિસરની મુલાકાત લીધી અને હવે આ વિષય પરની ચર્ચા અમે આજે કરી રહ્યા છીએ. વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાને તો આપ સૌ ઓળખો છો. આશરે 14 વર્ષનો એમનો ક્લિનિકલ પ્રેક્ટિસનો અનુભવ છે. હજારો દર્દીઓને એમણે વ્યસન મુક્ત કર્યા છે, રોગ મુક્ત કર્યા છે. એ ખાસ એમની વિશેષતા છે. અને પરિસરની અંદર જ તમે પ્રવેશ કરો ત્યાં જ તે મોટી સૂચના આપેલી છે અને એક વિશેષ પ્રકારનું બોર્ડ લગાવેલું છે કે આ પ્રકારના વ્યસનો કરનારાએ પ્રવેશ કરવો નહીં. એટલે તમારે કોઈ પણ રોગથી મુક્ત થવું હોય ને તો વ્યસનમાંથી મુક્ત થવું એ પહેલાં જરૂરી છે, તો જ તે તમને એનું પરિણામ મળવાનું છે. એટલા માટે જ ખાસ વારંવાર આયુર્વેદ કથામાં કે અન્ય વિડીયોમાં પણ વૈદ્યરાજ ઉલ્લેખ કરતા હોય છે કે વ્યસન છોડવું એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ અમે આજે ખાસ આ ચર્ચાનું આયોજન કર્યું છે. તો સૌથી પહેલાં વૈદ્યરાજ, હું એ સમજવા માગું છું કે માવો, ફાકી, દારૂ, ડ્રગ્સ એ બધું તો આપણે વ્યસન સમજીએ જ છીએ, પરંતુ તમે કથામાં અને અહીંયા પણ જે પ્રવચન છે એની અંદર પણ ઉલ્લેખ કરો છો અને લોકોને છોડવાનું કહો છો. ચા, અને લોકો તો એને વ્યસનમાં ગણતા જ નથી, માનતા જ નથી. તો ચા પણ વ્યસન છે? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. ઘણીવાર જે વસ્તુ સાથે આપણી આસક્તિ થઈ જાય ને એ વસ્તુ ખોટી હોય તો આપણે સાચી લાગે. એક માણસની હ્યુમન સાયકોલોજી છે. એટલે એકવાર ચા તમને પ્રેમ થઈ જાય ને ચા વગર ન ચાલે, તમે ગમે ત્યાંથી બાના કોટીને ચા ફાયદાકારક છે એવો તમે ગોતવાના છો. પણ જ્યારે સત્ય ખબર પડે ત્યારે તમે એમાંથી બહાર. આપણે પહેલાં તો ઓપન માઇન્ડેડ રહેવું છે દરેક વ્યક્તિ માટે કે આ શું અનુકૂળ છે ને શું નથી. હવે જેમ જેમ મેં દર્દીની ટ્રીટમેન્ટ કરતો ગયો એમ ટ્રીટમેન્ટમાં ખબર પડી કે અમુક દર્દીને પરિણામ નહોતા આવતા. તો પરિણામ નહોતા આવતા તો એનું કારણ મને એમાં ક્યાંક ને ક્યાંક તો ચા મળ્યું. તો મેં વિચાર કર્યો કે સારું પરિણામ નથી આવતું દર્દીનું કારણ શું, ચા કઈ રીતે કારણ હોઈ શકે. પછી મેં એનો અભ્યાસ કરવાનો ચાલુ કર્યો. તો આમાંથી જે લોકો વિડીયો સાંભળતા હશે એ લોકોના મનમાં પ્રશ્ન છે કે ભાઈ ચા તો વ્યસન કઈ રીતે અને ચા નુકસાન કઈ રીતે. બિલકુલ. તો એના અભ્યાસ કરતાં ખબર પડી કે ભારતમાં ચા પીવાની પરંપરા નહોતી. એટલા માટે ભારત ઉષ્ણકટિબંધ પ્રદેશ છે અને યુરોપ છે શીતકટિબંધ પ્રદેશ છે. ચીન અને જાપાનમાં મુખ્ય ચાની ટ્રેન્ડ પહેલાં ચાલુ છે અને એ લોકો ગરમ પાણીમાં ચા પીવે છે. હજી હાલમાં તે એમ જ પીવાતો હતો ઠંડા પ્રદેશમાં ખાસ કરીને વિશેષ. અંગ્રેજો ત્યાંથી શીખ્યા અને ધીમે ધીમે ચા પીવાની ચાલુ કરી. અને હજી તમે જુઓ તો ફોરેનમાં ગરમ પાણીમાં ચા પીવાની પરંપરા છે. એટલે ચામાં 3 પ્રકારના મુખ્ય એના એ નશાકારક પદાર્થ હોય: કેફીન, ટેનિક અને ફલ્વિક એસિડ. હવે કોઈ પણ એસિડિક વસ્તુ એ તમે એને દૂધ સાથે મિક્સ કરો એટલે વિરુદ્ધ આહાર થાય. ઉદાહરણ તરીકે દૂધની સાથે ડુંગળી, લસણ, અથાણા, મૂળા, તીખારી, છાશ કે ફ્રૂટ કે લીંબુ એ વિરુદ્ધ આહાર થાય. અને આયુર્વેદ પ્રમાણે વિરુદ્ધ આહારો વિષોપમમ, વિરુદ્ધ આહાર ઝેર સમાન છે. હવે શરીર, મનની શક્તિ આપનાર કોઈ તત્વ છે, ઓજ તત્વ છે, જે ઇમ્યુનિટી માટે, શરીર અને મનની શક્તિ માટે જવાબદાર છે. તો આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે ઓજ અને વિષ આ બેના ગુણધર્મ વિપરીત કીધા છે. એટલે તમારે કોઈ પણ દર્દીની ચિકિત્સા કરવી હોય તો તમારે એનું ઓજ વધારવું જરૂરી છે. એટલે વિષ બંધ કરવા પડે પહેલાં, અથવા વિષ હોય બહાર કાઢવું પડે. આ ટ્રીટમેન્ટનો પહેલો પ્રોટોકોલ છે. બીજું કે કોઈ પણ માણસ શરીર અને મનથી બીમાર તો પડે કે એનું ઓજ ઘટે. તો ઓજ ઘટે એટલે એની નિશાની શું છે? દુર્બલો, બિભેતી, દૂરછાયા. એટલે માણસને એનું મન કંટ્રોલ ન રહે. એટલે જે લોકોને ચાના વ્યસની હોય ને તમે ચા મુકાવજો એનું માથું ફાટવા મળે, ગુસ્સો આવવા મળે, ગમે એનો અર્થ કે દુર્બલ થઈ ગયો. બિલકુલ, એનો અર્થ કે ગુલામ થઈ ગયો. એટલે આ પહેલું પ્રૂફ છે. બીજું, કેફીન, ટેનિક તમે દૂધ સાથે મિક્સ કરો એટલે વિરુદ્ધ આહાર થાય. હવે અંગ્રેજો ગરમ પાણીને પીવે છે અને ભારતમાં દૂધ સાથે ચાલુ થઈ કે અંગ્રેજો ચાલુ કરે કે આપણે કરી એ કઈ એનો ઇતિહાસ મળતો નથી, પણ ચાલુ તો થઈ છે.
હવે એમાં પાછા આપણે ચાને ઉકાળવા માટે ખાંડ નાખીએ છીએ. દૂધ અને દેશી સાકર વિરુદ્ધાહાર નથી, પણ દૂધ અને ખાંડ વિરુદ્ધાહાર એટલા માટે થાય કે એમાં સલ્ફ્યુરિક એસિડની પ્રોસેસ થાય. ખાંડ એસિડિક છે, તો દૂધ સાથે કોઈ પણ એસિડિક વસ્તુ અનુકૂળ ન આવે. ધારો કે ફ્રૂટમાં સાઇટ્રિક એસિડ હોય તો એ ન લઈ શકાય, એટલે વિરુદ્ધાહાર થાય ફ્રૂટ. તો એક તો દૂધમાં કેફીન, ટેનિક અને ફલ્વિક એસિડ થયું, બીજું ખાંડ ઘી, એટલે પહેલો તો આ 3 એનું પ્રૂફ થયું. ત્રીજી વસ્તુ કે જે લોકો ચા પીતા હતા એ લોકોને જેવી ચા બંધ થાય છે એટલે એને એસિડિટી, ગેસ, કબજિયાત, માથાનો દુખાવો મુક્ત થાય. કેટલા બધા લોકો આપણી કથા સાંભળીને, વિડીયો સાંભળીને, આ વિડીયો સાંભળીને બંધ કરશે એટલે અનુભવ જ કરશે કે સાહેબ મારો માથાનો દુખાવો મટી ગયો. હું તમને એક મારું પ્રેક્ટિકલ જીવનનું ઉદાહરણ આપું. ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી ગામ, ત્યાં આપણી કથા થઈ. કથા પૂરી થઈ, એક આપણી પાસે આવનારી વિદ્યાર્થીને આખું એનું મહેનત કરીને ત્યાં સરદાર પટેલ યુવા ગ્રુપે કથાનું આયોજન કર્યું. કથા પૂરી થઈ એટલે મને 2-4 યુવાનો કીધું કે સાહેબ આપણા ઘરે ત્યાં ભોજન હતું, ત્યાં જમવાનું હતું. ત્યાંથી એક ભાઈ આવે કે આ ભાઈ છે હિંમતભાઈ પોકિયા છે અને ખુશ્બુ આઈસ્ક્રીમના MD છે, ચલાવે છે. પછી આપણી આઈસ્ક્રીમની ફેક્ટરી જો જાય, મારું તો આ વિષય હતો, લોકો કઈ રીતે બને, શું બને, ક્યાં ક્યાં નાખી, બધું જોવા તો જાઓ, કારણ કે હેલ્થ આપણો વિષય છે. ત્યારે હિંમતભાઈ મને એની કહાની કીધી કે સાહેબ એ કે મને 8-10 વર્ષ મને થી એસિડિટી, ગેસ, કબજિયાત હતી. બહુ રિપોર્ટ કર્યા, બહુ દવા કરી, મને રાહત જ નથી થતી. અમારા ગામના દર્દી આવેલા ને એને તમારો કથાનો વિડીયો મને લિંક મોકલીને મેં કથા સાંભળી અને એ ચા વિશે મેં સાંભળી ગયો અને મેં ચા ત્યારથી મૂકી દીધી. સાહેબ એક પણ દવા કર્યા વગર મને 8 વર્ષથી એસિડિટી, ગેસ, કબજિયાત હતી. કેટલાય રિપોર્ટ કર્યા, નહોતું મટતું. ચા મૂકવાથી મને મટી ગયો. આ પહેલો એક્સપિરિયન્સ પ્રેક્ટિકલી. અત્યારે ભાવનગર જિલ્લાના શાસનાધિકારી સાહેબ, ક્લાસ 2 ઓફિસર મુંજાલ સાહેબ અત્યારે નોકરી ચાલુ છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મહેશભાઈ મોરી, પ્રવીણભાઈ બધા આપણી કથા કરી હતી ભાવનગરમાં. એટલે ભાવનગરની કથામાં મેં ચા વિશે સમજાણું. મુંજાલ સાહેબ ત્યાં સાંભળવા માટે આવ્યા હતા. પછી એ તો હું ભૂલી ગયો, મને કાંઈ ખબર નહીં. 3-4 મહિના પછી યશવંતરાય નાટ્યગૃહમાં કાર્યક્રમમાં હું પ્રવચન આપવા માટે જતો, ત્યારે બહાર મને મુંજાલ સાહેબ મળ્યા. મુંજાલ સાહેબના શબ્દો કે સર્વે સાહેબ તમારો ખૂબ આભાર કે તમે મારું જીવન બચાવી લીધું. એટલે મેં કીધું કે મેં તમારું જીવન કઈ રીતે બચાવ્યું? તો કે સાહેબ હું મારો ઇતિહાસ કહું, મને 20-25 વર્ષથી માથાના દુખાવાની તકલીફ, એસિડિટી, ગેસ થાય, પિત્ત થાય, માથું ચડે, ઇન્જેક્શન લેવું પડે, ટેબ્લેટ લેવી પડે, ઘણીવાર તો આત્મહત્યાના વિચારો આવે એવી, અને ટીકડા કેટલા ટાઈમ ખાવા. તમારી કથા સાંભળી, ચા બંધ કરી દીધી, ગાયના ઘીના નશ્ય કર્યું અને ચાવીને જમવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે મને રાહત થઈ ગઈ. 2 થી 3 મહિનામાં મને કમ્પ્લીટ રાહત થઈ ગઈ. આજે 3-4 મહિનાથી એક પણ વાર ટેબ્લેટ લીધી નથી, માથાનો દુખાવો નથી. અઠવાડિયામાં 2 થી 3 વાર ટેબ્લેટ લેનાર વ્યક્તિએ ચાવીને જમ્યા, ચા બંધ કરી દીધી, સારું થઈ ગયું. શું થયું? આયુર્વેદમાં કીધેલું છે રોગાહ સર્વેપી મંદેગ્નો. દરેક રોગનું મૂળ અગ્નિ માંદીએ છે. બીજું ઓજ ઘટે એટલે બીમારી થાય, તો ચાથી એસિડિટી થાય, ગેસ થાય, કબજિયાત થાય, પાચન શક્તિ બગડે એટલે વાયુ, પિત્ત, કફ પ્રકોપ થાય. આયુર્વેદમાં ઉદાવર્ત થાય, ને ઉદાવર્ત થાય એટલે હૃદય, બસ્તી ને શીર 3 મરમાં બગડે એટલે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ બધું જ થાય. આ બીજું. ત્રીજી વસ્તુ, દર્દીને જ્યારે અમે દવા આપીએ અને દર્દી ઘૂંટડો ઘણીવાર ચા પી લે તો એને તરત જ સાઈડ અસર દેખાય, એના લક્ષણો અમને તરત ખબર, રિઝલ્ટ ન આવે. તો શરીરની શુદ્ધિકરણ માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે આપણા દેશનો ઉષ્ણકટિબંધ છે, યુરોપ ગરમ પ્રદેશ છે, ગરમ પાણીમાં કદાચ વિદેશમાં ચા એ લોકો પીવે તો કદાચ બરોબર છે, નશાકારક પીણા લેવાય જ નહીં. અને આપણે ધીરે ધીરે આ પરંપરા ચાલુ થઈ. પહેલાં આપણા દેશમાં સવારે નૈણા કોઠે હરડે લેતા, એની પહેલાં બ્રાહ્મ રસાયણ અથવા ત્રિફળા અથવા ચવનપ્રાશ એવા રસાયણ લેવાતા. એટલે આખી રાતનું પેટ ખાલી હોય ને તમે નૈણા કોઠે જે વસ્તુ લ્યો તમારી રગે રગમાં ચડી જાય. એટલે નૈણા હરડે ખાય, દૂધે વાળું જે કરે એના ઘરે વેદ ન જાય. એ પરંપરા નીચે ગઈ એટલે પછી શિરામણ આવ્યું. બાજરાનો રોટલો અને દહીં ને શિરામણને લઈને પછી વિયા જાય. પછી ધીમે ધીમે ચાની પરંપરા આવી અને આખી રાતનું પેટ ખાલી હોય ને એસિડિક ચા લઈ લઈએ એટલે એસિડિટી વધવાની. એટલે અત્યારે મેડિકલ સાયન્સ કે બધાના બ્લડ એસિડિક થઈ ગયા અને એના કારણે આ બીમારી વધી છે. હવે આખી રાતનું પેટ ખાલી હોય, નૈણા કોઠે તમે ચા ને ફરસાણ નાસ્તો લે એટલે એસિડ વધવાનું છે. એટલે તમે જુઓ મોટા ભાગના એસિડિટી, ગેસ, કબજિયાત છે, એનું કારણ આ છે. પછી શું થયું કે ધીરે ધીરે આશ્રમમાં પ્રસાદીમાં ચા ચાલુ થઈ. બરોબર, અતિથિના સત્કારમાં ચા, હકીકતમાં અતિથિ દેવો કહેવાય, અને સત્કારમાં ઝેર ન અપાય. અને ગામડામાં તો ત્યાં સુધી ઘણીવાર આગ્રહ કરે અને સિટીમાં ઘણીવાર ગામડે થયા કરે, અતિથિને તમે લીંબુ પાણી આપો, લીંબુ શરબત આપો, ગાયનું દૂધ આપો, રોટલા આપો, છેલ્લી બાકી કંઈક તમે મેથીની કોફી આપો. પણ આ તો પકડીને આપણે ઝેર પીવડાવે. મારા હામ, અરે મારા છોકરાના હામ, અરે મારા ગળાના હામ, મારા ઘરે પીધા વગર, ચા પીધા વગર જવાય નહીં. એટલે તમે મારા ઘરે મરી જાઓ, પહેલાં ઝેર પી લો પછી જાઓ. એટલે મારીને પછી મોકલવાના. એમાંય જમાઈ આવ્યો તો હાવ મારી નાખવાના. જમાઈ રાજા મારા ઘરે ચા, જમાઈ રાજા મારા ઘરે, સમાજને ટાળી દે. પ્રસાદીમાં એક પણ ઋષિમુનિઓને વ્યસન નહોતું, તો આશ્રમમાં પ્રસાદના રૂપમાં ચા ન હોવું જોઈએ. એટલે
તમારો જે પ્રશ્ન હતો ચા વ્યસન કે એના વિશે હજી હું 3 કલાક બોલી શકું એક ધારું, મારા પ્રેક્ટિકલ ક્લિનિકલ એક્સપિરિયન્સ આયુર્વેદ શાસ્ત્રનું અને અત્યારના પરિણામ. પણ આપ સૌને મારો આગ્રહ છે કે આ વિડીયો આપના માટે છે અને આપ આજ ઓપન માઇન્ડથી સ્વીકારી અને કમસે કમ આજે નક્કી કરી નાખો કે આ ચા મારે નથી પીવી. આમાંથી 90% ચા બંધ કરશે એટલે કાંઈ પ્રશ્ન નહીં આવે. 5% લોકો એવા છે, સાહેબ અમે ચા ન પીવું એટલે મને માથું દુખે, અને સાહેબ ચા ન પીવું એટલે મારું મૂડ ન ચડે, અને અમુક એવા બંધાણી હોય કે સાહેબ ચા ન પીવું એટલે મારી આંખે ન ઉઘડે. આવા લોકો માટે 2 થી 3 દી અઠવાડિયું તમે કાવો કરીને પીવો, દૂધ અને ખાંડ ભેગું ન કરો એટલે કેફીન ટેનિક મળી જાય એટલે માથું નહીં દુખે. છતાં ગાયના ઘીના નાકમાં નશ્ય કરો, ઊંડા શ્વાસ લ્યો, પથ્યાદી ક્વાથ ઘી સાકર સાથે લ્યો એટલે માથું ઓછું દુખશે અને તમે એમાંથી બહાર આવી શકો. હવે તો પ્રશ્ન આવશે કે સાહેબ અમે વ્યવહારિક જીવન જીવીએ છીએ, અમે ઓફિસ ચલાવીએ છીએ, અમારા કસ્ટમર આવે, સાહેબ અમે આશ્રમ ચલાવીએ છીએ, અમારા બધા સેવકો આવે, સાહેબ મહેમાન આવે, તો અમારે શું કરવું? તો તમે લીંબુ પાણી, લીંબુ શરબત, નાળિયેર પાણી પાવ, રોટલા. તો એ ન કરી શકો તો એનો શ્રેષ્ઠ ઓપ્શન છે મેથીની કોફી. સર્વેશ્વર ગોધામ કોબડીમાં આપણી કથા થઈ અને જયદેવ શરણ બાપુને આ વાત મેં કરી કથામાં. બાપુએ બીજા જ દિવસથી આશ્રમમાં ચા બનાવવાનું બંધ કર્યું. અત્યારે સર્વેશ્વર ધામ કોબડીમાં મેથીની કોફી બને. ગોધામ કોટિયા લહેરગીરી બાપુને અમે વાત કરી, લહેરગીરી બાપુએ તરત આચરણમાં મૂક્યું અને ત્યાં પણ મેથીની કોફી બને. પૂજ્ય બાપુ મોરારી બાપુને પણ આ વાત ખૂબ ગમી, એ પણ મેથીની કોફીનો ખૂબ પ્રોત્સાહન કરે. માયાભાઈ આહિર, રાજભા ગઢવી, ઘણા બધા લોકો. તો પહેલાં તો જો આપ જાહેર જીવન જીવતા હોય તો મારી એક આપને હાથ જોડીને પ્રાર્થના છે કે આ ચા રૂપી વ્યસનને પ્રોત્સાહન ન આપો, જાહેરમાં ચા પીવી જેવું ન બોલો. એક બીજી વસ્તુ, તમારા આંગણે કોઈ આવે તો તમે મેથીની કોફી, પહેલું તો પ્રશ્ન આવે મેથી કડવી તો કોફી એની કેવી તક ટેસ્ટી બને. બનાવવાની રીત બહુ સરળ છે. 1 કપ કોફી તૈયાર કરવા માટે 8 થી 10 દાણા મેથીના લઈ લેવાના, એને શેકી નાખવાનું, 1 કપ દૂધ નાખવાનું, 1 ચમચી સાકર નાખવાનું, 2 ઉફાળ આવે એટલે 2 મિનિટમાં ટેસ્ટી કોફી થાય. પહેલું તો ચા કરતાં સ્પીડમાં બને, બીજું ચા નડે, મેથીની કોફી નડે નહીં. મેથી ગરમ પણ દૂધ અને સાકર આવી જાય એટલે ગરમ ન પડે. ચા એસિડિટી ગેસ કરે, આ ન કરે. ચા કરતાં સ્પીડમાં બને, ટેસ્ટી આવે. અને એનો અર્થ એવો નથી કે બધા કાલથી લોટો ભરીને, તાહળી ભરીને, કળશા ભરીને મેથીની કોફી પીવા મળે. પણ એક વ્યવહાર નિભાવવા માટે એક સારામાં સારું, સસ્તું સારું ઓપ્શન છે. સાત્વિક વિકલ્પ. સાત્વિક. કોઈના ઘરે મરણ થયું હોય તો નાનો ગરીબ માણસ હોય, એ મહેમાન આવે ને ચા તો પીવડાવી પડે. એ 400 રૂપિયાની કિલો, 500 રૂપિયાની કિલો ચા અને ખાંડ જાય, કેટલું નુકસાન થાય આ સ્વાસ્થ્યનું અને આર્થિક બરબાદ. આશ્રમમાં કરોડો ટન ખાંડ અને ચા પીવાઈ જતી, એના ઓપ્શનમાં મેથીની કોફી થાય તો બહુ મોટું કામ થાય. તો આજે તમે આ પ્રશ્ન પૂછ્યો, બહુ સરસ પ્રશ્ન છે અને આ વિડીયોના માધ્યમથી બધા હજારો લોકોને એક નવી પ્રેરણા પ્રાપ્ત થશે અને લોકો આ કરી શકશે. તો આપણે બધા જ આજથી આ કામે લાગી જઈએ, ચાની જગ્યાએ મેથીની કોફી લઈએ. અને ચા એ ઝેર છે, વ્યસનરૂપી ઝેર છે, અને ભારત માટે તો બિલકુલ અનુકૂળ નથી. ભારતમાં બહારથી આવેલો છું, આપણે આ પરંપરા જ નહોતી, ફરીવાર આપણે એમાંથી બહાર આવીએ એ આપ સૌને મારી એક વેદ તરીકે હાથ જોડીને પ્રાર્થના છે અને આજથી આગ્રહ કરી કે કોઈને આપણે ચા ન પીવડાવી એ પ્રાર્થના છે. નમસ્તે. વાહ, ખૂબ સરસ વાત કરી. ચા ખરેખર વ્યસન છે એ આપણે હવે સમજી લેવું જોઈએ, માની લેવું જોઈએ. કેમ કે ઘણા લોકોને એ જ મનાતું નહોતું અત્યાર સુધી. આગળના વિડીયો જોયા હશે તો વાત અલગ છે. હવે વૈદરાજ, બીજો પ્રશ્ન એવો થાય છે કે આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો એક બહુ મોટો વર્ગ જે છે, જે વ્યસનથી ત્રસ્ત છે, માવો, ફાકી, અને અમુક વર્ગ જે છે શ્રમિક વર્ગ, એ બીડીના વ્યસનથી પણ ત્રસ્ત છે. તો આ જે છે, અને હવે જાણીએ થોડું વધારે ઊંડાણપૂર્વક, તો પહેલા તો ભાઈઓમાં જ આ વ્યસનો હતા, હવે તો ધીમે ધીમે બહેનોમાં પણ આ વ્યસન વધી રહ્યા છે, ખૂબ જ વધી રહ્યા છે. બહેનોમાં ખૂબ વધી રહ્યું છે. 2 જણા મજૂરે જતા હોય તો ભાઈ બેનને આપે કે લે માવો ચોળ, પછી 2 જણા ભેગો ચોળીને પછી અડધો ખાય. તમે વિચારો કે આપણે આગળની પેઢી કેવી રીતે નિર્માણ કરી શકશું, આમાંથી કેવા સદગુણો આપણે આગળની પેઢીને આપી શકશું. એટલે એના વિશેનો વિચાર મને થતો હતો કે આપણે આવા લોકોને પાછા કહીએ ને તો એ સામે દલીલ કરે કે ભાઈ હું તો દેશીનો ખાઉં છું, હું તો એકાદ વખત ખાઉં છું, કોઈકે આપ્યો હોય તો થોડોક લઈ લઉં છું. પણ ખાસ કરીને એ લોકોને આપણે છોડવા વિશેની વાત કરીએ ને તો એની અંદર જ તે એક અસલામતીનો અનુભવ થવા માંડતો હોય છે. અને આ જે વ્યસન છે ને એ એના ચેતાતંત્ર ઉપર એટલું હાવી થઈ ગયેલું હોય છે કે એ માણસ છે ને એટલો ત્રસ્ત અને એટલો અંદર ગ્રસ્ત થઈ ગયો છે, એટલો અંદર ઊંડી
એ આ ચેતાતંત્ર ઉપર એટલું હાવી થઈ ગયેલું છે કે પછી એ માણસ એમાંથી છોડવા માટે જલ્દી તૈયાર નથી થતો. તો એના વિશેની થોડી સમજણ આપો અને એ વ્યસન જે છે એના વિકલ્પમાં શું લઈ શકાય એના વિશે પણ સમજાવો. તમે ઋષિભાઈ બહુ ઉત્તમ અને સરસ પ્રશ્ન પૂછો. અને અમારે તો અહીંયા રોજ દર્દી આવતા હોય અને વ્યસન મુક્ત અમે કરાવતા હોય એટલે બધા જેના જે મનમાં પ્રશ્ન એ બધા ખ્યાલ હોય. તો સૌથી પહેલાં તો હું તમને એક આંકડો કહેવા માગીશ કે છેલ્લા 5 થી 6 વર્ષમાં સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરમાં 400% ઉપરાંત વધારો થયો. આખા વિશ્વમાં સૌથી વધારે મોઢાના કેન્સર ગુજરાતમાં છે અને ગુજરાતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં છે. એટલે દર્દીને જ્યારે અમે પૂછતા હોય કે ભાઈ તમે મોઢાના કેન્સરવાળા દર્દીઓ કેટલા છે હાથ ઊંચો કરો અને તમે તમારી આસપાસ સર્વે કરી લેવાનો બધાને. એમાંથી તમાકુ માવો બીડી ગુટકા ન લેતા હોય અને મોઢાનું કેન્સર થયું હોય એવા ક્યારેક જ કોક મળશે. તમે સમજો ને 99.9% મેં જે પેશન્ટ જોયા છે એ બધા તમાકુ માવો બીડી ગુટકાવાળા છે. કેન્સર વધવાનું એક કારણ ચા રૂપી વ્યસન, બીજું કેમિકલ ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતર, પણ મોઢાના કેન્સરનું તો સૌથી મોટું કારણ તમાકુ તો છે જ. બાકી બધા કારણ છે પણ તમાકુ છે. ફેફસાના કેન્સરના મોટા ભાગના દર્દી બીડીવાળા મળે. એટલે પહેલાંના જમાનામાં શું હતું કે લોકોના ભોજન શુદ્ધ હતા. બિલકુલ. એટલે એની સામે વ્યસન હતા તો વ્યસન નડતા નહીં, વ્યસન દેશી હતા તમાકુ. એનો અર્થ એવો નથી કે દેશી તમાકુ લેવી. પણ વર્તમાન સમયમાં તમાકુમાં નશો લાવવા માટે એ જે કેમિકલ નાખવામાં એ ખતરનાક નાખવામાં આવે અને એની સામે ભોજન બધા ઝેરવાળા થઈ ગયા છે. એટલે આવનારા 5 થી 10 વર્ષમાં જો આ પરિવર્તન નહીં આવે તો મોઢાના કેન્સરના ખૂબ કેસ વચ્ચેની જે દર્દી હેરાન થાય, અહીંયા કાણું પડે ને ઈળું નીકળતી હોય ને ડોઝ ને શેક ને એમાં યુવાનોને લાખો માતાઓ બહેનો વિધવા બની છે ને ભવિષ્યમાં બનશે. એટલે જે લોકો આ વિડીયો સાંભળે છે ને તમાકુ તમે ખાઓ છો કે માવો ખાઓ છો કે બીડી ખાઓ છો, એટલે પહેલાં તો તમે મગજમાં સ્વીકારી લ્યો કે તમે એના ગુલામ બન્યા છો. આ સ્વીકારી લ્યો. ભારતની પરંપરાના એક પણ ઋષિમુનિઓને એક પણ પ્રકારનું વ્યસન નહોતું. મારે કોઈ વ્યસન નથી. તમે સવારના મને જોઉં છું, વહેલા જાગ્યો 7 વાગ્યાનું સખત ચાલુ છે, હજી ઓપીડી પૂરી થઈ 5 વાગે 4 વાગે સીધું આ કામ ચાલુ છે. અને આવા કેટલાય લોકો છે બધા જ પ્રકારનું કામ કરે છે. એટલે પહેલાં મગજમાંથી ડિલીટ કરી નાખો કે વ્યસન હોય તો જ તમે બધું કામ કરી શકો. એવા હજારો લોકો છે. એટલે બીજું એક તો થોડાક ટાઈમ ટેમ્પરરી નશો રહે, બીજું સ્વાસ્થ્યની રીતે નુકસાન થાય, આર્થિક રીતે નુકસાન થાય, રોગ થાય. આ ઉપરાંત નિકોટિન, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ આ બધાનું કારણ છે. એટલે જે માણસ વ્યસનિક બને એ પહેલાં તો પોતાના શરીરનું જ ભલું નથી ઈચ્છતો. એનો અર્થ એવો થયો. હવે અહીંયા જેટલા લોકો વિડીયો સાંભળે છે એ તમાકુ બીડી ગુટકા જે કાંઈ પીવે છે એને દરેકને કોઈને એવો શોખ નથી કે મારે લેવું છે. જે કાંઈ સંગતના કારણે કે જે કાંઈ વ્યસન થઈ ગયું છે એટલે પછી એને બહાર આવવું છે. હવે તકલીફ શું થાય ખબર? વ્યસન કીચડ જેવું છે. એકવાર તમારો પગ પડે ને તો પછી તમે અંદર જતા જ જાઓ પછી કોઈક ટેકો હાથ ન દે ને તો તમે નીકળી શકો. એટલે આત્મ પંક ભંગના નામ હસ્ત લંબો ભિષક છે. તેને સપોર્ટની ટેકાની જરૂર પડે. તો ટેકો પહેલાં તો પરિવારના લોકોએ આપવો જોઈએ. એને સમજાવવું જોઈએ કે તમે વ્યસન મુક્ત થાવ, થોડું કડકતાઈથી સમજાવવું જોઈએ અને પછી એને સપોર્ટ આપવો જોઈએ. તો હવે મારા જે દર્દીઓના અનુભવ છે વ્યસન મુક્તિના, એના આધારે આપ સૌનો આગ્રહ કરવા માગું છું. હવે તમે પહેલાં એક સાયન્ટિફિક ભાષા સમજો. તમને બધાને ખબર છે કે તમે વ્યસન ન કરાય, વ્યસન નુકસાન કરે, વ્યસનથી પ્રોબ્લેમ થાય, આ થાય તે થાય, આ બધા જ પ્રકારના પ્રોબ્લેમ થાય. હવે આ જે બધા પ્રોબ્લેમ છે એમાં શું થાય કે તમે સમજો કે તમને મેં આજે કીધું કે તમે વ્યસન મૂકી દો. તમે વ્યસન મૂક્યું એટલે વ્યસનનું જે ઝેર બ્લડમાં હોય ને એ બોડી ઓટોમેટિક ડિટોક્સ કરે. એટલે જાડો પેશિયા પરસેવો વાટી ઝેર બહાર નીકળે. હવે માતા બાળકને જન્મ આપે તો પ્રસૂતિની પીડા થાય. કાંટો તમે ખૂતી ગયેલો હોય બહાર કાઢો એટલે દુખાવો થાય. ગુમડું રૂઝવું હોય તો ખંજવાળ આવે. તો એવી રીતે શરીરમાંથી વ્યસન બહાર નીકળે એટલે અલગ અલગ વ્યસન પ્રમાણે અલગ અલગ લક્ષણ મળે. પણ કોમન લક્ષણ માથું ભારે લાગે, ગમે નહીં, ગુસ્સો આવે, એસિડિટી થાય, ગેસ થાય, કબજિયાત થાય. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ પ્રકારનો કોઈ ઔષધિનો સહારો ન લે અને વ્યસન આજે વિડીયો જોઈને કાલથી મૂકી દે અને 10-15 દી આવું તૈયારી રાખે કે મને આ થવાનું જ છે, મારો નવો જન્મ છે, સમજી લે. પ્રસૂતિની પીડા થાય જ માતા બાળકને જન્મ આપે તો ઓટોમેટિક 10 થી 15 દીમાં બધું વયું જાય. એટલે વ્યસન મુક્તિમાં પહેલું આ એક વિડ્રોવલ છે. મોટા ભાગને શું થાય ખબર કે વ્યસન મૂકી દે ઉત્સાહમાં આવીને, પણ પછી સુસ્તી, આળસ, કબજિયાતને નસું તૂટ લાગે એટલે એ પાસે કે પાછું ચાલુ કરી દે.
પણ એને ખબર હોય કે 10-15 દી રહે પછી વ્યૂ જવાનું તો એ મૂકી દે. આ પહેલો ઈલાજ માનસિક દ્રઢતા ઓકે જરૂરી છે. મારો અનુભવ એવો છે કે એટલું હું સમજાવું અને પછી દર્દી વ્યસન મૂકી દે એટલે 80 થી 85% કેસમાં કોઈ સપોર્ટની જરૂર પડતી નથી. બરાબર. આયુર્વેદની અંદર વિષગ્ન ઔષધિ આપેલી છે અને અનુલોમક ઔષધિ આપેલી છે. તો વિષગ્ન એટલે શરીરનું જે વ્યસનનું ઝેર છે એને જાડો પેશાબ પરસેવા માટે ઝડપથી બહાર કાઢે. એ પ્રકારની ઔષધિ આપી એટલે દર્દીને કોઈ કોમ્પ્લિકેશન આવતા નથી. એટલે દર્દીને સ્વાભાવિક હોય કે ચા માવો બીડી તમારે ચાલે જ નહીં, પણ આપણી પાસે આવનારા કેસમાં મોટાભાગના કોઈ પ્રશ્ન હોય તેનું કારણ ઔષધિનો પ્રયોગ. તો તમે તમારા નજીકમાં સારા કોઈ આયુર્વેદના ડૉક્ટર હોય તો એનો તમે સંપર્ક કરો, એનો સપોર્ટ લો તમે. અને માનસિક નબળાઈ રહેતી હોય તો એના માટે મનનો સ્રોતસને મજબૂત કરનારી ઘણી બધી આયુર્વેદ ઔષધિ આવે. એટલે મનને મજબૂત કરનારી ઔષધિ, ઝેરને બહાર કાઢનારી ઔષધિ, પાચન શક્તિ સુધારનારી ઔષધિ, ઝાડો પેશાબ પરસેવો સાફ લે, આ બધાનો સપોર્ટ લો. તમારી ઈચ્છા શક્તિ હોય તો તમે બહાર આવી શકો છો. 1 નંબર 2, હવે તમાકુ જે માવો ચોળવાની ટેવ છે એને મોઢામાં ક્યાંક ને ક્યાંક ચગળવા માટે જોઈએ. બરાબર? તો જે લોકોને 8-10 માવા ખાય છે, વારંવાર ખાય છે, એને હું એવું કહું કે તમે કાલથી એક હારે મૂકી દો ને તમને જરૂર લાગે તો એકવાર લ્યો અઠવાડિયા પૂરતી એકાદ માવો, પછી ધીમે ધીમે તમે બહાર આવી જાઓ. પણ 2-3 માવા ખાય છે એને તો કોઈ પ્રશ્ન જ નહીં આવે. એનો એક સરસ મજાનો ઈલાજ બતાવું છું. એને તજ, એલચી, લવિંગ અને નાગરવેલનું પાન થોડું, અથવા તજ, એલચી, લવિંગનો પાવડર, આ ત્રણેય ચાલે. એનો પાવડર કરી નાખવાનો. માતાઓ બહેનો સાંભળતા હોય તો પોતાના પતિ માટે તૈયાર કરી દો. સોપારી લાવી નાખો, ચૂનો લાવી નાખો. ચોપારી નાખી, ચૂનો નાખ્યો અને તમાકુનો જે જરદો નાખો છો એની જગ્યાએ આ તજ, એલચી, લવિંગનો પાવડર નાખો. માવાવાળાને ચોળવા માટે આપવાનું, કારણ કે એને માનસિક આમ ગળી ગયું હું ચોળું નહીં ત્યાં સુધી મને કરંટ ન આવે. એટલે આ આયુર્વેદિક માવો એ ચોળે અને પછી મોઢામાં ચાવીને એટલે મજા આવે, એને ટેસ્ટી લાગે, એનર્જી લાગે અને મોઢું ચોખ્ખું રહે. પણ કાયમ માટે આ ન કરાય. બીજો એક ઈલાજ છે હરડે. હિમેજ અથવા હરડે જે હોય એ તમે મોઢામાં રાખો એટલે તુરું લાગે, સોપારી જેવું જ તે, અને એનાથી તો કબજિયાત દૂર થાય અને મગજ ફ્રેશ રહે. તો જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે વાપરી શકો છો. બીડીવાળાને જે પ્રશ્નો હોય એ લોકોને તો મેન ગેસની તકલીફ થાય. એને એરડિયામાં તળી હરડે અથવા ઘીમાં તળી હરડે આપો એટલે ગેસ ન થાય, ચૂચા ગયા રાખે. છતાં એવું લાગે તો તમે જેઠીમધ અથવા અરડુસી, તજ આ બધું નાખીને એની બીડીનો જરદો કરીને આયુર્વેદિક બીડી પણ ટેમ્પરરી સપોર્ટ માટે આપી શકો છો. તો તમાકુ, માવો, બીડી અને ગુટખા આને બહાર થવા માટે આ સરસ ઈલાજ છે. બીજો એક ઈલાજ છે જે દરેક કરી શકે, એ છે ગૌમૂત્રનો અર્ક. ગૌમૂત્રનો અર્ક અથવા ફ્રેશ ગૌમૂત્ર 10 થી 15 દી પહેલાં ચાલુ કરી દેવાનું. 10 થી 15 ml સવારે, 15 ml સાંજે પાણીમાં નાખેલે. ગૌમૂત્રમ વિષગ્નમ, એ ઝેર બહાર કાઢે વ્યસનનું, ભૂખ લગાડે, જાડો સાફ કરે અને એનર્જી આપે, મનોબળ સાત્વિક ખૂબ કરે. એટલે ગૌમૂત્ર મળે તો ગૌમૂત્ર અર્ક એને મજબૂત કરે. માથું દુખતું હોય તો ગાયના ઘીના ટીપા લઈ શકે છે. ચાવીની જમે થોડાક ફ્રૂટ લઈ હાલવા જાય અને મનોબળ મજબૂત રાખે. અને થોડાક દી માટે ધારો કે માવાવાળા હોય તો એવા મિત્રો તમારા હોય કે જે માવો ચોળતા હોય, એની બાજુમાં જાઓ એટલે સામેવાળો ચોળે એટલે તમારા મગજમાં અઠવાડિયું ઈચ્છા થઈ જાય પછી વાંધો ન આવે. તો એ ત્યાંથી બને ત્યાં સુધી દૂર રહ્યો. તો માવો, તમાકુ અને બીડી આમાંથી મુક્ત થવું જરૂરી છે. મારો એક વેદ તરીકે પ્રાર્થના છે. અને લીમડો કડવો હોય પણ એની છાયા હોય ઠંડી હોય, એમ વેદની વાણી મોટા ભાગે કર્કશ કડવી જ લાગે પણ અંતે એનું આપણા માટે કલ્યાણકારી હોય. તો હું એક સમાજને આગ્રહ કરું છું, સમાજના જાગૃત લોકોને આગ્રહ કરું છું, અને આ વિડીયો હજારો લોકો સુધી પહોંચે એને સૌને આગ્રહ કરું છું કે તમે તમારી દીકરીનું વ્યવસાય કરો. તો એક બાબત ખાસ યાદ રાખો, આવનારા સમયમાં બહુ જ કેન્સર થવાના છે. કેન્સર થઈ ગયા પછી રિકવરી આવે છે પણ બહુ અઘરું થાય. તો એના કરતાં તમે જે લોકો વ્યસન વગરના હોય એની સાથે દીકરીનું વ્યવસાય કરો. જેને તમાકુ, માવો, બીડી, ગુટકાનું વ્યસન હોય એને ના કરો. સમાજના આગેવાનો વિડીયો સાંભળે તો એની મિટિંગ થાય તો એ પણ સામૂહિક નિર્ણય કરે કે ભાઈ બને ત્યાં સુધી વ્યસનવાળાને આપણે દીકરી આપવાની નથી. જાહેર પ્રવચનોમાં આ વિશે બોલવાનું ચાલુ થાય તો આનાથી બહુ જ સામાજિક પરિવર્તન આવશે. નવા યુવાનો વ્યસનમાં જોડાશે નહીં. અને માતાઓ બહેનો, તમે તમારી દીકરીને વિધવાના બનાવવા માગતા હોય તો અમારે ખાસ એક આગ્રહ છે કે તમાકુમાંથી એને બહાર લાવો. અને એક મારા વાલીઓને આગ્રહ છે, ખાસ કરીને પિતાઓને, કે તમે તમારા બાળકને તો કમસે કમ માવો લેવા માટે દુકાને ન મોકલો ગલ્લે. તમે નથી બહાર આવી શકતા પણ એ છોકરાના એક બાળ માનસમાં શું થાય? પતિ પત્ની બંને સાથે મજૂરી કરતા હોય અને બિચારા મજૂરી કરીને એનું જિંદગી હકાવતા હોય, પૈસા ભેગા કરીને કેન્સર થાય ને એ બધું ખોરવાઈ જાય. તો એ લોકો પણ આજથી તમે બહાર આવો. હજારો મજૂર એવા છે કે વગર વ્યસન સારું કામ કરે. તમારું બાળક આવનારી પેઢી બગડશે. ભગવાને આ પવિત્ર મનુષ્ય શરીર આપ્યું છે અને આ મનુષ્ય શરીરને કેન્સર, ડાયાબિટીસ, બીપી, આર્થિક સામાજિક બરબાદીમાં વેડફાય નહીં. તો આપના ભાઈ તરીકે,
દીકરા તરીકે કે પરિવારના સભ્ય તરીકે અને એક આયુર્વેદના ચિકિત્સક તરીકે આપ સૌને મારી પ્રાર્થના છે, સલાહ નથી, કે આજથી જ આ વિડીયો સાંભળી અને આપ સંકલ્પબદ્ધ થાઓ અને વ્યસનમાંથી બહાર આવો, એ આપ સૌને મારી પ્રાર્થના છે. વાહ, ખૂબ સરસ વાત કરી, ખૂબ વિગતવાર તમે સમજાવ્યું. ખાસ કરીને એમાંથી મુક્ત થવા માટેનો માર્ગ પણ બતાવ્યો, એ ખૂબ જરૂરી હતો. અને આ વસ્તુ એવી છે ને કે એક વખત પકડાયા પછી એમાંથી બહાર નીકળવું અઘરું છે. એટલે તમે જેમ જણાવ્યું ને કે કોઈની મદદની જરૂર પડે, એટલે ખાસ કરીને પરિવારજનોએ જો કોઈ વ્યસનગ્રસ્ત ઘરમાં હોય તો એમણે મદદરૂપ થવું જોઈએ. હવે આગળની વાત છે એ એટલી ગંભીર છે થોડી. આપણે અવારનવાર છાપાઓમાં વાંચતા હોઈએ છીએ કે ફલાણા શહેરમાં કોઈ દુર્ઘટના થઈ ગઈ, કોઈ અકસ્માત થઈ ગયો, ને પછી ચેક કરવામાં આવ્યું કે ભાઈ ડ્રાઈવર કે વાહન ચલાવનાર વ્યક્તિ છે એને કોઈ નશો કરેલો હતો, કોઈ દારૂ પીધેલો હતો કે ડ્રગ્સવાળો હતો. એવા કિસ્સાઓ આપણને અવારનવાર જોવા મળતા હોય છે. દારૂ ગુજરાતમાં પ્રતિબંધિત છે, ડ્રગ્સ પણ પ્રતિબંધિત છે દેશમાં, પણ આ બધી વસ્તુઓ ચલાવવા માટે ક્યાંથી કેવી રીતે આવતું હોય, અને જેને વ્યસન હોય એ પોતાની મેળે માર્ગ પણ કરી લેતા હોય છે. અને આ બધી વસ્તુઓ પછી એટલી બધી હદે માણસ ઉપર હાવી થઈ જાય છે કે પછી એનું સ્વસંચાલન તો રહેતું જ નથી. બીજું જે સંચાલન કરનારા માણસો છે એ જ તે આ સંચાલન કરે, ને સામેવાળો માણસ છે ધીમે ધીમે વધારે બરબાદી તરફ જતો જાય. અને ખાસ કરીને ભદ્ર વર્ગમાં આ વસ્તુઓ એટલી બધી આગળ વધી છે કે દેખાદેખીમાં કે કોઈ બિઝનેસની મિટિંગમાં કે કોઈ એવા સેમિનારમાં, કાર્યક્રમમાં ગયા હોય તો ત્યાં પણ આ વસ્તુઓ વહેંચાતી હોય છે. એટલે ખાસ નાના સેન્ટરમાંથી કોઈને હવે આગળના ભણતર માટે બાળકોને આગળ મોકલે ભણવા માટે, તો પણ લોકો વિચાર કરતા હોય, ચિંતા કરતા હોય કે ભાઈ મારો બાળક છે એ આગળ ભણવામાં જાય ને આવી કોઈ વસ્તુઓમાં લતમાં તો નહીં લાગી જાય ને. તો એના વિશે સમજાવો કે આ દારૂ, બિયર, ડ્રગ્સ, આ જે હાઈફાઈ વ્યસનો છે એ શું છે અને એ શું બરબાદીનું કારણ છે, એમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય? અમારી ઓપીડીમાં ઘણીવાર એવા મા બાપને આંખમાં આંસુડા મેં જોયા છે કે સાહેબ અમારો એકનો એક દીકરો છે પણ અમારી જિંદગી બરબાદ થઈ ગઈ. એટલે પૂછો કે શું? કે સાહેબ એને ડ્રગ્સ છે. ઓહો. એટલે મારા એક મિત્ર છે, વકીલ છે વાજા સાહેબ જુનાગઢમાં, અને જુનાગઢના એસપી તરીકે નિવૃત્ત થયા એવા હર્ષદ મહેતા સાહેબ. આ બંને લોકો ડ્રગ્સ મુક્તિ, વ્યસન મુક્તિમાં ખૂબ સારું અભિયાન ચલાવી રહ્યા છે. અને આ ક્ષેત્રમાં જેટલા લોકો કામ કરે છે બધા સાથે મારા આત્મિક ખૂબ સંબંધ છે. અને મને પણ આ યુવાનો વ્યસન ન કરે અને બહાર આવે એ મારો રસનો વિષય છે. અને મારી ઓપીડીમાં કેટલાય બધા પેશન્ટને દારૂમાંથી, ડ્રગ્સમાંથી બહાર કાઢવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. તો ચા વિશે, તમાકુ વિશે આપણે વાત કરી, પણ આજે દારૂ અને ડ્રગ્સ વિશે વાત કરવાની છે. તો ઘણાના મનમાં પ્રશ્ન આવશે કે સાહેબ સરકાર પ્રતિબંધ કરી દે તો વ્યસન મુક્ત થઈ શકે. સરકાર પ્રતિબંધિત કરે સારી બાબત છે અને એનાથી સારું પણ રહે, પણ સરકારના હાથમાં બધી વસ્તુ હોતી નથી. અત્યારે પ્રતિબંધિત જ છે. પ્રતિબંધિત જ છે. એટલે જેને વ્યસન કરવું છે તો લોકો ગમે ત્યાંથી ગોતી લેવાના. એટલે એના કાયદા પણ કડક બની રહ્યા છે, છતાંય થઈ રહ્યું છે. એના લેવલે કામ કરે એ વસ્તુ અલગ છે. સમાજના લેવલે હોય લોક જાગૃતિ વધારે, લોક જાગૃતિ સૌથી અગત્યનો વિષય છે. તો ખાસ કરીને જે મા બાપ છે એના વિશે મારે વાત કરવી છે, અને પછી જે લોકો અત્યારે વ્યસનગ્રસ્ત છે એના વિશે વાત કરવી છે. તો શરૂઆત કઈ રીતે થઈ, પહેલાં સાયકોલોજી સમજવી પડશે, તો આમાંથી તમે બહાર આવી શકશો. કોઈ પણ લગ્ન હોય, ધારો કે પ્રસંગ હોય, તો એમાં ડાન્સ ડિસ્કો ચાલતો હોય એટલે દારૂ પીને કરતા હોય, અને એમાં ઘણીવાર સમાજનો વડીલ કે મોભી પણ દારૂ પીને ડાન્સ કરતો હોય. એ 13-14 વર્ષના જેને હજી મનની વિકસિત થઈ રહ્યું છે એવા કુમળા બાળકના મનમાં થાય કે આ સન્માનિત વ્યક્તિ છે, આ નોકરિયાત વ્યક્તિ છે, અને એ દારૂ પીવે છે જાહેરમાં. એનો અર્થ કે આ જાહેરમાં પીવાની વસ્તુ છે. બિલકુલ. તો ક્યાંક સાચું હશે. જેમ એક વાલી પોતાના દીકરાને માવો લેવા માટે મોકલે છે ને એના સૂક્ષ્મ મનમાં સ્થાપિત થાય કે આ સારી વસ્તુ છે. એટલે એ છોકરો ત્યારે બીકના કારણે નથી પીતો, પણ જ્યારે એને મોકો મળી જશે ને ત્યારે ચાખી લે. બિલકુલ. લગ્ન પ્રસંગની અંદર ફ્રીમાં ઘણીવાર ઘરવાળા દારૂ લાવતો તો બીજા લોકો આવતા, લેવા મોજ છે એમ કરી નાના નાના યુવાનો ટેસ્ટ લઈ લે. હવે કોઈ પણ માણસ એકવાર કોઈ પણ વ્યસનનો ટેસ્ટ લે એટલે એને નશો ચડે. નશો ચડે એટલે એનું મન શૂન્ય થાય, સમાધિમાં મનને શૂન્ય થાય અને વ્યસનમાંય શૂન્ય થાય. એટલે માણસનો હંમેશા પ્રયાસ હોય ઈશ્વર તરફ જવું. તો જ્યારે આત્માની જાગૃતિ થાય અંદરથી, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સાધનાથી, ત્યારે એની માઇન્ડના 3 લેવલ આવે.
એક થોટલેસ, ઇગોલેસ ને ટાઈમલેસ સમાધિની અવસ્થા. એમાં સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. એટલે એ અવસ્થા તમારે બેસીને સાધનાથી, ધ્યાન, પ્રાણાયામથી, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહારથી પ્રાપ્ત થાય. આ પરંપરા આપણી ઋષિની હતી. હવે કોઈ પણ માણસ દારૂ, માવો, બીડી, તમાકુ, ડ્રગ્સ, હેરોઇન, સુગર, બ્રાઉન સુગર કોઈ પણ લે એટલે એના વિચારો શાંત થાય. એટલે એને એક સમાધિની જે અવસ્થા હોય ને એ પ્રકારનું એને ફિલિંગ આવે. પણ પ્રોબ્લેમ શું થાય કે એમાં ટેમ્પરરી છે. જેવો એનો નશો ઉતરશે એટલે પાછી અવસ્થા ડાઉન થશે. એટલે પાછો એ અવસ્થા પ્રાપ્ત કરવાની. વાસ્તવિક દ્રષ્ટિએ વ્યસની માણસને હું ક્યારેય ધૂતકારતો જ નથી. એ માણસને અંદરથી શાંતિ નથી મળતી એટલે બહારથી એ શાંત થવા માટે બિચારો વલખા મારે છે. એ બિચારો છે, ખરેખર એને મદદની જરૂર છે. એને ધતકારવાની જરૂર નથી. તો એને તમે આ પહેલી એની અવસ્થા સમજો છો. પછી વારંવાર એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે એકવાર પછી શું કરે, લગ્નમાં દારૂ લીધો, પછી થોડોક આર્થિક મજબૂત થાય એટલે પાર્ટી ચાલુ કરે. પહેલાં દારૂ પીવે ને પછી શાક કરે, ભોજન કરે, માંસાહાર કરે, આવું કરે. પછી ધીમે ધીમે પછી નિત્ય લેવા મળે. પછી તમે ભદ્ર વર્ગની વાત કરી તો મોટા લોકો એમ કે અમારે આ દારૂ પીવી છે, આ લેવલનો આ બ્રાન્ડ પીવી છે, અને એક ટ્રેન્ડ થઈ જાય કે ભાઈ આ પ્રકારના ઓફિસર આવે કે આ પ્રકારના સાહેબ આવે કે આ પ્રકારની બિઝનેસ મીટિંગ થાય તો દારૂ તો જોઈએ જ. એટલે પછી ધીમે ધીમે એ ટ્રેન્ડ થઈ જાય. એ પછી શું થાય કે હવે એ દારૂ પીવે છે, એમાં એને દારૂ પીવો પડે, પછી કડવો પણ લાગે, સાથે એને બાઇટિંગ કરવું પડે. અને બીજું ગુજરાતમાં ધારો કે દારૂ પીતા પકડાતો અને કેસ થાય તો પછી ઘણા બધા પ્રશ્નો આવે, સામાજિક, આર્થિક અને પ્રસિદ્ધિના પ્રશ્નો આવે એટલે લોકો બીવે તે અને ઘણી વાર કરે. એટલે એના પછી ડ્રગ્સની શરૂઆત થઈ. ડ્રગ્સમાં હેરોઇન સુગર, બ્રાઉન સુગર, ગાંજો એટલે વીડ, સરસ, LSD, કોકેઇન અને એવા કેટલાય બધા પ્રકારના ડ્રગ્સ દુનિયામાં ચાલી રહ્યા છે. ધારો કે અમેરિકાનું ફિલાડેલ્ફિયા આખું ઝોમ્બી સિટી છે, એમાં આખું એ પ્રકારનું ડ્રગ્સ લે. હવે એમાં થાય શું કે ધારો કોઈ મેટ્રો સિટીમાં કોઈ યુવાન કોલેજમાં કે કોઈ પણ વખતે ડ્રગ્સનું એનું વ્યસન છે. એ યુવાન ગામડામાં આવ્યો, તાલુકામાં આવ્યો. અત્યારે ગામડે તાલુકામાં કેમ ડ્રગ્સ પસરે છે આ સમજવું, સિસ્ટમ સમજવી પડશે. એ યુવાન આવ્યો એટલે એને ડ્રગ્સ જોઈએ છે. હવે ડ્રગ્સ હોય ખૂબ મોંઘું, બીજું એને કાળા બજારી થતી હોય એટલે વધારે ભાવ હોય એકચ્યુઅલી. હવે એને એના પીવા માટે પૈસાની જરૂર પડે. પૈસા એટલા બધા એની પાસે હોય નહીં. એટલે એ શું કરે કે જે લોકો દારૂ કરતા હોય ને, પીતા હોય ને એની પાર્ટી કરાય. એમાં એ દારૂ લાવે. એટલે દારૂ પીવે એટલે દારૂનો નશો બધાએ લીધો હોય અને એને એમ કે આ તમે દારૂનો અત્યાર સુધીમાં નશો લીધો ને, હવે ડ્રગ્સનો નશો લ્યો, એનો એકવાર ટેસ્ટ લ્યો. એટલે એ એને ડ્રગ્સ થોડું બધાને આપે. અને ડ્રગ્સ તો સિમ્પલ, નાકથી સૂંઘવાનું, લેવું ઈઝી પડે. ગાંજો ધોવાડા નીકળે, આમાં તો ધોવાડા ન નીકળે, ખીચામાં રાખી દે, નાક કરીને સૂંઘી લે. સિન્થેટિક જે ડ્રગ્સ આવે એ બધા. અને એ ડ્રગ જે છે એ લે એટલે ઓલાને એકદમ નશાની અનુભૂતિ થાય. એ ડ્રગ્સમાં શું ફાયદો થાય કે એક તો એને કોઈને ખબર ન પડે, વ્હાઇટ રૂમાલમાં ડ્રગ્સ રાખે, ખીચામાં ગમે ને રાખે, હેરફેરમાં સરળ રહે. દારૂ તો પેટી હેરફેરમાં પકડાઈ જાય, અને પાર્સલ હોય પાર્સલમાં ગમે ને આવી જાય. અને કેટલું પોલીસ અટકાવે, નાની નાની જગ્યાએ પહોંચી જાય. એટલે પછી ઓલા લોકોને નશો ચડે એટલે પાછો ઓલા પાસે માગે કે આ તો હારી બહુ મજા આવી આપને. એટલે ઓલા કે આ તો જો તમને સંબંધમાં વ્યવસ્થા કરી, હવે વધારે જોતો હોય તો અઘરું છે, મારી પાસે ન મળે, છતાં હું પોતાના પૈસાની વ્યવસ્થા કરવા માટે આ વસ્તુ છતાં હું ટ્રાય કરું. હવે એ ટ્રાય કરે ઓલા પાસેથી પૈસા લે એટલે એને પૈસાના આધારે એનું ડ્રગ્સની વ્યવસ્થા થાય અને ઓલામાં સંકળાય. એટલે અત્યારે આ લોકોનું એક નેક્સસ પણ ચાલી રહ્યું છે ભારત વિરોધી તાકાતોનું, કે અત્યારે સૌથી વધારે ભારતમાં યુવા દેશ અને આખા વિશ્વનો પ્રશ્ન છે. ધારો કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે મેક્સિકોની અંદર આખું એને ડ્રગ્સને ઇમરજન્સી જાહેર કરી. હમણાં નવા એના જે 100 એના રાષ્ટ્રપતિના જે હસ્તાક્ષર કરવાનો હોય એમાં એના અધ્યાદેશમાં એક છે. અને એ ડ્રગ્સ તો અમેરિકા એમાંથી નથી બચી શક્યું. તો દેશ વિરોધી તાકાત તો દેશના યુવાનો નબળા પાડવા માટે મહેનત કરી. ધારો કે પંજાબ, એની તો ઉડતા પંજાબ આખું પિક્ચર બન્યું છે. બિલકુલ. એ પંજાબની જે લોકો છે એ હાઇટ બોડી અને ખડતલ ને રાષ્ટ્રવાદી અને લડાયક કોમ. તો એમાં સૌથી વધારે પહેલા કેમિકલ ફર્ટિલાઇઝરનો પ્રચાર ત્યાંથી જ થયો, વિદેશી તાકાત દ્વારા. અને એ જ વિદેશી ને રાષ્ટ્ર વિરોધી તાકાત દ્વારા પંજાબમાં સૌથી અત્યારે બધે ડ્રગ્સ પહોંચી ગયું છે, પણ પંજાબમાં સૌથી વધારે ડ્રગ્સ પહોંચી રહ્યું છે. તો એ લોકો ધીરે ધીરે તમે જો પંજાબને આખું ડ્રગ્સમાં કર્યું નહીં. તો આમાં શું છે કે ભારત અત્યારે સૌથી વધારે યુવાનોનો દેશ છે. આખા વર્લ્ડમાં સૌથી વધારે યુવાનો ભારતમાં છે. તો યુવાનોમાં સૌથી વધારે ચલણ થઈ રહ્યું છે. તો દારૂના માધ્યમથી ડ્રગ્સ તરફ યુવાનો ઝડપથી જઈ રહ્યા છે. કોલેજોની અંદર જોઈએ તો દારૂની પાર્ટી એમાંથી એક ડ્રગ્સ વાળો એમાંથી ડ્રગ્સ કોલેજમાં ઘૂસે છે. અને આશ્ચર્યની વાત એ છે
કે ડ્રગ્સમાં મારે મહેતા સાહેબ સાથે હર્ષદ મહેતા સાહેબ વાત થઈ હતી કે સરવૈયા સાહેબ ડ્રગ્સમાં જ્યારે પકડાય ત્યારે 10 છોકરા હોય ને તો 2 થી 3 છોકરીઓ પણ ડ્રગ્સ લેતી હોય એમાં કોલ ડિટેલમાં. એટલે મા બાપ એવું ન માનો કે તમારી દીકરી કોલેજમાં છે તો એ જોવું જ પડે તમારે અત્યારે વાતાવરણ. બિલકુલ. હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, ડાર્ક વેબનો જમાનો છે, આખું નેક્સસ ડાર્ક વેબમાં ચાલી રહ્યું છે. તો કોડવર્ડના માધ્યમથી બધું ચાલતું હોય અને ઘણીવાર વોટ્સઅપ હેક થાય તો સ્નેપચેટમાં એવા ડાર્ક વેબના એના બધા એપ્લિકેશન આવે, એમાં ગુપ્ત મેસેજ જતા હોય. બાકી તો સોશિયલ મીડિયાથી સરળતાથી પહોંચી શકે. કેટલાય બધા મા બાપ ડ્રગ્સના યુવાને રવાડે ચડીને બિચારા એટલા બધા ચિંતામાં છે, એના દીકરા, એના દીકરી, એનો પરિવાર આખો બરબાદ થતા આપણે જોઈએ છીએ. તો આ બરબાદીનું મૂળ આખા દેશમાં જબરજસ્ત આ ફેલાઈ રહ્યું છે. ત્યારે તમે જે આ પ્રશ્ન પૂછો, હવે એમાંથી બહાર આવવા માટેના પહેલું તો જાગૃતિ છે, અને બીજું જે લોકો ડ્રગ્સના વ્યસની થઈ ચૂક્યા છે એ લોકોને આયુર્વેદિક ટ્રીટમેન્ટ, આયુર્વેદમાં ખૂબ બધી ઔષધિ છે, બ્રાહ્મી, શંખપુષ્પી, માનસ મિત્ર વટકમ, બ્રાહ્મી વટી, નશ્ય, શિરોધારા, યોગ, પ્રાણાયામ ખૂબ છે. તો એ આધારે આપણે એને સપોર્ટિવ આપીએ તો ધીરે ધીરે સરળતાથી વ્યક્તિ બહાર આવે. અને વ્યસનવાળો વ્યક્તિ લોકો ગમે એટલું ગણતા હોય, પણ મેં મોટા ભાગે જોયું છે કે દિલનો અંદરથી સાફ હોય છે, મોટા ભાગે, બધા નહીં. અને આપણે એને ધૂતકારી એના કરતાં એના પ્રત્યે કરુણા, વાત્સલ્ય અને પ્રેમ આપવાની જરૂર છે. એ માણસ બિચારો ભોગી બન્યો છે તો એને પહેલાં પ્રેમ આપો, ધૂતકારો નહીં. પરિવારના લોકો એને નજીક લેવાની ચાલુ કરે કે બેટા કાંઈ વાંધો નહીં, વ્યસનનો તું ભોગ બની ગયો છે, હાલ અમારી તારે સાથે છે, આપણે દવા કરીએ, ઔષધિ કરીને આમાંથી બહાર આવીએ. તમે એને ધૂતકારશો ને આગો ફેરવશો તો એ આગો જશે. તો એને સપોર્ટ કરો. પરિવારની આ પહેલી. ડૉક્ટરોનો સહારો લ્યો. આયુર્વેદની આખી ટ્રીટમેન્ટમાં તમે જે કાંઈ પ્રકૃતિ તાસીર જેવું વ્યસન એ પ્રમાણે અલગ અલગ ઔષધિ છે એ પ્રમાણે ટ્રીટમેન્ટથી આવી શકો. અને મા બાપને ખાસ મારો આગ્રહ છે કે એક વસ્તુ તમે યાદ રાખો, હું તમને પ્રેક્ટિકલ પરમેનન્ટ ઇલાજ બતાવું છું આનો, કે તમારા બાળકને તમારા કંટ્રોલમાં આવું નથી. ડિજિટલ યુગ છે, બિલકુલ મોબાઈલનો જમાનો છે. તમારે બાળકને ના છૂટકે ડિજિટલ સાથે જોડવા પડશે, નકરી પાછળ રહી જશે. તો મોટા ભાગે એનો દુરુપયોગી કરતો હોય તો ગાડીમાં સ્પીડ વધી જાય તો બ્રેક ન હોય તો એક્સિડન્ટ થાય. તો હવે સમાજમાં સ્પીડ તો છે 4G, 5G, 20G સુધી ચાલશે. હવે તો વાઈફાઈ ગવર્મેન્ટ બધે આપવાની છે. તો એના માધ્યમથી હવે એનો રસ્તો શું છે? એક જ રસ્તો છે, વેદ. તો તમે કાલથી એક ટેવ પાડો ને તમારા બાળકને ટેવ પડાવો કે એને એક નશો આપો, ભગવાનના નામનો નશો આપો. પ્રાણાયામ સહિત 10 થી 15 મિનિટ ઊંડા શ્વાસ લે. શરૂઆત પહેલાં ત્યાંથી કરો. 24 કલાકમાંથી 24 મિનિટ કરવાનું. પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ, ત્ર્યંબકમ યજામહે, 3 અંબિકા સહિત, ઈડા પિંગલા સુષુમ્ના સહિત, સુગંધિમ પુષ્ટિવર્ધનમ, ઉર્વા રૂકમી બંધનાદ, મૃત્યુર મોક્ષ્યમામૃત. અંદરથી એના મન શાંત થશે. એની અંદર એક પોતાનો સેલ્ફ પાવર આવી જશે પ્રાણાયામ યોગથી, કે મારે હું કરાય ને હું ન કરાય. તો તમે એને નરકમાં મૂકી દો તો એ ખોટું નહીં કરે. બાકી બહારથી તમે ગમે એટલું રોકશો, તમે રોકી શકવાના નથી. આવનારા સમયમાં દેશના યુવાનોને બચાવવા માટેનો એકમાત્ર રસ્તો છે પોતાની અંદરની એનર્જી સાથે જોડો. અત્યારે એટલો બધો જમાનો ફાસ્ટ છે, માણસને સ્ટ્રેસથી રિલીવ કરવા માટે કે આ પ્રકૃતિની ગોદમાં જવું પડશે અને કાયમ માટે કાંઈ રહી નહીં છે. એટલે તમે જો ને અત્યારે જેવા લોકો નવરા પડે એટલે ભાગવા જ મળે પર્યટન સ્થળમાં. અને પછી એને નશો કરવો પડશે, અને પછી એને યોગ પ્રાણાયામ ધ્યાન કરવું પડશે. તો પહેલેથી મા બાપે એલર્ટ થઈ જાઓ અને આપો. બીજું, તમે તમારા બાળક ઉપર વોચ રાખો, એની સાથે વાતચીત કરો, રોજ વાતચીત કરો. ક્યાં જાય, શું જાય, કઈ રીતે જાય, કોની સાથે બેસે છે, એ વ્યક્તિ શું છે. એનાથી તમે ઘણા બધા શરૂઆતની અવસ્થામાં રોગ અને દુશ્મન ઉગતો ડામો સારો, આ ચાણક્યનું નીતિસૂત્ર. તો આ ડ્રગ્સ જે દુશ્મન છે, તમને પહેલેથી એલર્ટ થઈ જશે. અને વ્યવહાર ફેર પડી રહ્યો છે, પૈસા વધારે મગાવી રહ્યો છે, બોલવામાં ફેર પડી રહ્યો છે, મિત્ર સર્કલ, તો તમે તરત એલર્ટ થઈ જશો. નકર પછી ભેળાઈ જાય, પછી હાથમાં આવશે. મેં મારે કેટલાય લોકોને, મા બાપને, કેટલાય પત્નીઓને ડ્રગ્સમાં હેરાન થતા જોયા છે. હવે દારૂની વાત કરું, દારૂની વાત, તો દારૂના લીવરના કેન્સર, પછી કમળાના કારણે મરી ગયા હોય, દારૂ પીને ડ્રગ્સ લઈને એક્સિડન્ટમાં મરી ગયા હોય, ખૂબ લોકો છે, ખૂબ છે. અને દારૂમાં વ્યસન મૂકે એટલે મુખ્ય ને મજા ન આવે, સુસ્તી લાગે, એને પગના કળતર થાય, ભૂખ ન લાગે, ઉપકા ઉલટી થાય. તો આયુર્વેદની અંદર મદાત્ય નામનો રોગ આપેલો છે. મદ્ય અતિ, જેને અતિશય દારૂ પીવાના કારણે જે કોમ્પ્લિકેશન થાય અને બહાર આવવાની પ્રોસેસ, એમાં વાતજ, પિત્તજ, કફજ, સન્નિપાત અલગ અલગ મદાત્ય છે. એટલે જે પ્રકૃતિનો એ દારૂ પીતો હોય ને જે વ્યક્તિની પ્રકૃતિ એ પ્રમાણે અલગ અલગ ઔષધિનો સહારો લેવામાં આવે તો એને સરળતાથી બહાર આવી શકે. અને મારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહું કે દરેક વ્યસનમાં સૌથી સરળ મુક્ત થવું, સરળ, બધા મુક્ત સરળ જ છે, પણ દારૂ સૌથી સરળ છે. તો આ વિડીયો જેટલા લોકો સાંભળે
અને જે લોકો વ્યસન કરતા હોય, તમારા નજીકમાં સારા આયુર્વેદ ડૉક્ટરો એનો સહારો લઈ શકો છો. આખી આયુર્વેદ સારવારથી તમે દારૂમાંથી ઝડપથી મુક્ત થઈ શકો છો. ઘણીવાર દારૂ છોડાવવા માટે અલગ અલગ પ્રયોગો ચાલતા હોય કે કયા વગર દારૂ છોડાવો, દારૂ પીવે એટલે ઉલટી થઈ જાય. અમુક ટકામાં સફળ પણ થતા હોય, પણ માણસની ઈચ્છા શક્તિ એનો એક મારે દારૂ મૂકી દેવો છે. તમે કયા વગર એને પછી દવાઓ પાવો તો ઉલટી થઈ જાય, ને પછી પાછા એ ઘરે ખાવાનું બંધ કરી દે, પાછા એ ચાલુ કરી દે. તો એને પહેલાં એક ઈચ્છા શક્તિ મારે દારૂ મૂકી દેવો. પછી એમ કે મૂકી દો શું થાય, સુસ્તી લાગે, આળસ લાગે, કબજિયાત લાગે, મજા ન આવે, અને દર્દી એમ કે સાહેબ મને દારૂ મૂકી દો પણ મને ઊંઘ જ ન આવે ને મારા ટાંટિયા તૂટે. તો આયુર્વેદમાં એવી શ્રમ હર દશેમાની છે. દ્રાક્ષ અને ખજૂર એ બધાના ઔષધિઓ છે, એ આપીએ એટલે એને થાક ન લાગે, કળતર ન લાગે, નબળાઈ ન લાગે, અને સરળતાથી એ બહાર આવી શકે. તો હેરોઇન સુગર, બ્રાઉન સુગર, ગાંજો, સરસ, LSD, દારૂ આ બધા વ્યસન છે. જે આશ્રમ ચલાવે છે, જે લોકો અધ્યાત્મના માર્ગે છે, એ લોકોને મારે ખાસ કહેવાનું છે કે એક પણ ઋષિમુનિઓને એક પણ પ્રકારનું વ્યસન નહોતું. કોઈ એમ કે હું ઈશ્વરનું ભજન કરું છું, તો જે પરમાત્માનું ભજન કરે જેની કુંડલીની જાગરણ હોય એને વ્યસન કરવા માટે બહારનો સહારો કોઈ પણ લેવો ન પડે. તો વ્યસન અને પરમાત્મા સાથે નથી. અને જ્યાં પરમાત્મા છે ત્યાં પ્રસન્નતા છે, અને જ્યાં પ્રસન્નતા છે ત્યાં અખંડ આનંદ છે, અને જ્યાં આનંદ છે ત્યાં વ્યસન નથી. એટલે ધર્મના આડ ઉપર વ્યસનને તમે સમર્થન આપો એ પણ વ્યાજબી નથી. અને ધાર્મિક સ્થાનોમાં ચા, માવો, બીડી, તમાકુ કે કોઈ પણ વ્યસનનું વિતરણ ન થવું જોઈએ, એ વ્યાજબી નથી. ગાંજો, સરસ, LSD, બ્રાઉન સુગરથી કેટલા યુવાનો અને જિંદગી નર્ક અને બરબાદ બની છે. કદાચ તમારે વ્યસન હોય ને તમારે ન ચાલતું હોય તો તમે જાહેરમાં તો પ્રદર્શન ન જ કરો કે વ્યસન સારું લેવાય. ઘણા બધા મેં સેલિબ્રિટી લોકોને જાહેરમાં ચા અને ના વખાણ કરતા જોયા છે. આ બહુ જ દેશ માટે ગંભીર બાબત છે, ન કરવું જોઈએ. આપને મારી પ્રાર્થના છે. ઘણા બધા લોકો બીડી પીવે છે. તમે સેલિબ્રિટી બની ગયા, તમે આદર્શ છો. કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે આદર્શ વ્યક્તિને આદર્શ આચરણ હોય જેનાથી બીજા લોકોનું આચરણ ન કરે. તમે વ્યસન ન મૂકી શકતા હોય, મૂકી જ દેવી મારી પ્રાર્થના છે, મૂકવું જોઈએ, તો પણ એનું જાહેરમાં તમે ન કરો, કારણ કે તમારા માધ્યમથી હજારો લોકો થાય. તો મા બાપ, સમાજના આગેવાનો, ધર્મના આગેવાનો, ચિકિત્સકો અને જે લોકો પીડિત છે એ બધાને હું અવશ્ય આશા રાખું છું કે આપનો આ પ્રશ્ન અને મારો અનુભવ એને બહાર લાવવા માટે ખૂબ મદદરૂપ થશે. તો આને એક રાષ્ટ્રીય ઇમરજન્સી તરીકે લઈ આ ગંભીરતાથી સમજી અને જાગૃતિની ખૂબ જરૂર પડશે. સરકાર, પોલીસ ડિપાર્ટમેન્ટ એનાથી થાય એટલા પ્રયાસ કરશે, પણ સમાજ જાગૃતિ વગર આની અંદર સંપૂર્ણ આપણે સફળતા પ્રાપ્ત નથી. આપણે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત ન કરી શકીએ, પણ ઘણું બધું અટકાવી શકીએ મને 100% વિશ્વાસ છે. અને આજથી આપણે આ મહેનત કરી એ મારી આપ સૌને હૃદયથી પ્રાર્થના છે. બિલકુલ. વાહ વૈદ્યરાજ, ખૂબ સરસ તમે વાત કરી. ખાસ કરીને જે આગળના જે કંઈ પ્રશ્નોની અંદર તમે વાત જણાવી, કેવી રીતે છૂટવાનો પણ માર્ગ બતાવ્યો, અને એના સાત્વિક વિકલ્પ પણ આપણે જોઈ શકીએ છીએ, એ પણ તમે બધાએ સમજી લીધું હશે. હવે આગળ જે પ્રશ્ન મને થાય છે ને એ એવો છે કે મારા ઘણા બધા મિત્રો પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હવે એમણે અપનાવી લીધું છે. તમે પણ પ્રાકૃતિક કૃષિનો ખૂબ પ્રચાર પ્રસાર કરી રહ્યા છો. તો ખાસ કરીને આ જે કૃષિકાર છે, ખેતીવાડી કરનારા અને શ્રમિક વર્ગના લોકો જે છે એ જ તે મોટાભાગે વ્યસન સાથે સંકળાયેલા હોય ને એમને એક મનમાં એક એવી ગ્રંથિ બંધાઈ ગયેલી છે કે અમે શ્રમનું કામ કરીએ છીએ, તડકામાં કામ કરીએ છીએ, કે આ બધી વસ્તુઓ કરીએ છીએ, તો અમારે આવું કંઈક બહારથી નશો થોડોક જોઈએ તો જ અમે મહેનત કરી શકીએ ને એવું. તો એના માટે ખાસ એક તમે વિશેષ સંદેશ આપો જેથી કરીને એમને થોડુંક સાત્વિક ઉર્જા મળે. ઋષિભાઈ, મારી ઓપીડીમાં જે કેન્સરનો વર્ગ આવી રહ્યો એમાં મોટા ભાગના વર્ગમાં મોઢાના કેન્સરવાળા જે આવે છે એ મોટા ભાગે આવા ખેડૂતો અને બિચારા મજૂર વર્ગના માણસો આવતા હોય છે. એટલે એ આ જે તમે જે દલીલ કરો એમ જ દલીલ કરી અને વ્યસન કરતા હોય, પણ જ્યારે કેન્સર આવે ને પછી એટલી એની આર્થિક, સામાજિક, માનસિક બરબાદી થતી હોય તમે કલ્પના ના કરી શકો. અને બિચારા જે કમાય એ જનરલી વ્યસનમાં થતું હોય, પછી એના ભોગ બનતા હોય. એક વેદ તરીકે, ચિકિત્સક તરીકે હું આગ્રહ કરું છું કે પહેલાં તો એવા હજારો ખેડૂતો અને હજારો લોકો શ્રમિકો છે ને વ્યસન વગર સારામાં સારું કામ કરે. તમારે શું થાય કે તમારા મનમાં થાય, બીજું તમારી આસપાસ બધા લેતા હોય એટલે પછી તમારે આદત પડી જાય, અને પછી મન ખબળેલું એટલે એને વારંવાર થાય. એટલે પહેલાં તો નક્કી કરી નાખો જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય કે ના કરતા હોય તો ખાસ તમે ગાય માતાના ઉપાસક છો, ઋષિ પરંપરાના વાહક છો. પહેલાં તો તમારે લોકોને આદર્શ આપવાનો હોય, પહેલાં તો કમસે કમ તમારે વ્યસન મુક્ત બનવું જ જોઈએ. ધારો કે કાલ સવારે હું તમારી પાસે આવ્યો અને તમે માવો તમાકુ બીડી ચોળતા હોય તો હું ક્યારેય વ્યસન કરતા પ્રાકૃતિક ખેડૂતનો પ્રચાર કરતા મારો આત્મા સંકોચ થાય, અને જે વ્યસન મુક્ત ખેડૂતો એનો પ્રચાર કરતા મને થાય. એટલે આવા સારા લોકો તમારો પ્રચાર નહીં કરે, તમારો વિકાસ રૂંધાશે. એક બીજી વસ્તુ, આર્થિક બરબાદી તો છે જ. હવે આ બે વસ્તુ આધારે પહેલાં તમે તો નક્કી કરો ભાઈ
કે ભાઈ અમારે હવે વ્યસનમાંથી બહાર આવવાનું છે અને વ્યસન વગેરે તમે કામ કરી શકો. તો એના બહાર આવવા માટે જે મેં વ્યસન મુક્તિ માટે બતાવ્યું, તમે તજ, એલચી, લવિંગનો પાવડર કરો, સોપારી લ્યો, ચૂનો લ્યો અને ચોળી અને થોડાક દી માટે મોઢામાં લ્યો, એટલે તમને એનર્જી રાખશે. હરડે મોઢામાં રાખો, ઇમેજ મોઢામાં રાખો અને થોડું લાગે તો હરડે ઇમેજ નહીં અથવા ત્રિફળાની થોડાક દી પાવડર લ્યો, 1-2 વાર જાડો સાફ થાય, કબજિયાત ન રહે. અઠવાડિયું 10 દી લાગે પછી તમને જબરજસ્ત શક્તિ આવે. એની જગ્યાએ તમારે શક્તિની જરૂર હોય તો તમે ખજૂર પાક, ટોપરા પાક ઘીમાં બનાવી લ્યો, દેશી ગોળનું દડબું લ્યો, એનાથી કેલ્શિયમ ને આયરન આવે. આ વ્યસનથી આવે નહીં. એટલે પહેલાં તો તમે નક્કી કરો કે મારે વ્યસનમાંથી મુક્ત થવું, એટલે સરળતાથી થઈ શકશે. ગૌમૂત્ર અથવા ગૌમૂત્રનો 10 થી 15 ml પીવો એટલે વ્યસન મુક્તિનું અભિયાન તમારું શરીરમાંથી ચાલુ, એટલે ઝેર ઝડપથી બહાર નીકળે, એટલે સુસ્તી, આળસ કરતા લાગતી નથી. આ 3-4 ગૌમૂત્રનો અર્કનો પ્રયોગ કરો, અંદરથી નક્કી કરો કે મારે આ રીતે બહાર આવવું છે. જરૂર લાગે તો સપોર્ટિવ માટે હરડે, ઇમેજ, ચગડો અથવા તો તજ, એલચી, લવિંગનો પાવડર લ્યો. અને એ બરબાદીનું કારણ છે આર્થિક, સામાજિક, માનસિક. એટલે તમે એમાંથી બહાર આવો અને તમારી જેવા હજારો લોકોને મને બહાર આવવાનો અવસર પ્રાપ્ત થયો અને તમે પણ સરળતાથી બહાર આવી શક્યા છો. અને તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને ખેડૂતોને હું ખાસ કહું છું, ખેડૂતનો દીકરો છું, પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી મારો જ્યારે રસનો વિષય છે, ત્યારે આવનારા દેશને, સમાજ અને વિશ્વના કલ્યાણ માટે, તમારા પરિવાર માટે અને તમારી દેશને જરૂર છે. એટલે એક વેદ તરીકે હું પ્રાર્થના કરું છું કે આજથી જ તમે સંકલ્પ લો કે હવે મારે માવા, તમાકુ, બીડીમાંથી બહાર આવવાનું છે. વાહ, ખૂબ સરસ વાત કરી. તમે પોતે એક આદર્શ છો, સમાજ માટે આદર્શ છો. તમારે પોતાને પ્રાકૃતિક કૃષિ કરી અને બીજા લોકોને એમાં તૈયાર કરવાના છે. તો એક આદર્શ વ્યક્તિ છે એ વ્યસનથી ગ્રસ્ત ન હોય, એના ઘણા બધા વિકલ્પો છે. અને વૈદરાજે આપણને માર્ગદર્શન આપ્યું તો આપણે ચોક્કસથી એને અપનાવી અને વ્યસનથી મુક્ત થઈ શકશું. વૈદરાજ, ખરેખર ખૂબ જ વિગતવાર તમે ડિટેલમાં અમને માહિતી આપી અને હું માનું છું કે આ વિડીયો જોઈ અને આપણા સમાજના ઘણા લોકો સુધી આ વિડીયો પહોંચશે અને ઘણા બધા લોકો આ વ્યસનમાંથી મુક્ત થશે. તો બસ આપણું આજનું કર્મ છે એ સાર્થક થશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. નમસ્તે મિત્રો, અહીં સુધી આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો આ સંવાદ, આ વાતો આપને સુયોગ્ય લાગી હોય તો વિડીયોને લાઈક કરશો અને અમારી ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરશો. આપના માટે તો એ બિલકુલ ફ્રી છે, પરંતુ એ અમારા ઉત્સાહને વધારશે. આ વિડીયોને આપના મિત્રો તથા સ્વજનો સુધી શેર કરશો. ધન્યવાદ.